નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે તમામ સરકારી પરીક્ષામાં આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. માટે અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ચાલો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 1. ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રમ મફત રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? જવાબ છે મહિપતરામ રૂપરામે કરી હતી. પ્રશ્ન નંબર 2. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી હતી? હરકુંવર શેઠાણીએ 1850માં સ્થાપી હતી. પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? સુરતમાં. પ્રશ્ન નંબર 4. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે? જવાબ આવશે આહવા. પ્રશ્ન નંબર 5. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રેરણા કોણ ગણાય છે? જવાબ આવશે મોતીભાઈ અમીન. પ્રશ્ન નંબર 6. પોતાના શાસન કાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર સૌપ્રથમ રાજવી કોણ હતા? જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન નંબર 7. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? જવાબ આવશે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. પ્રશ્ન નંબર 8. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? જવાબ આવશે બાલાસડે. પ્રશ્ન નંબર 9. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. જવાબ આવશે વિદ્યાદીપ યોજના. પ્રશ્ન નંબર 10. ગુજરાતમાં રાષ્ટ્રીય ભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? જવાબ આવશે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રીય ભાષા સમિતિ. પ્રશ્ન નંબર 11. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? જવાબ આવશે શામળદાસ કોલેજ. પ્રશ્ન નંબર 12. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિમાં સંસ્કૃતના અધ્યાપક હતા? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞે શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? જવાબ આવશે બ્રહ્મગુપ્ત. પ્રશ્ન નંબર 14. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે? જવાબ આવશે સામા પિત્રોડા. પ્રશ્ન નંબર 15. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિ સંઘ સંસ્થાના પ્રેરણાતા કોણ હતા? જવાબ આવશે ચારુમતી યોદ્ધા. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે? જવાબ આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે રણછોડલાલ છોટાલાલ 1860માં કરી હતી. પ્રશ્ન નંબર 18. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 19. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 20. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે કલ્યાણ વી મહેતા. પ્રશ્ન નંબર 21. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ આવશે ઇન્દુમતીબહેન શેઠ. પ્રશ્ન નંબર 22. ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ આવશે મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન નંબર 23. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 24. ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું? જવાબ આવશે કરશનદાસ મુવજી. પ્રશ્ન નંબર 25. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? જવાબ આવશે મોતીભાઈ અમીનને. પ્રશ્ન નંબર 26.
ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાન કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ. પ્રશ્ન નંબર 27, સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન નંબર 28, કવિ કલાપીનું પૂરું નામ શું હતું? જવાબ આવશે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. પ્રશ્ન નંબર 29, સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? જવાબ આવશે ગાંધીજી. પ્રશ્ન નંબર 30, હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણ શહીદ વહોર્યું હતું? જવાબ આવશે વિનોદ કિનારીવાલા. પ્રશ્ન નંબર 31, સહજાનંદ સ્વામી મૂળ નામ શું હતું? જવાબ આવશે ઘનશ્યામ. પ્રશ્ન નંબર 32, સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 33, ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા થયો હતો? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 34, 35 કિમી પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે? જવાબ આવશે સુફિયાન શેખ. પ્રશ્ન નંબર 35, બાના હુલામણા નામથી કોણે વિશ્વ પ્રસિદ્ધ છે? જવાબ આવશે કસ્તુરબા ગાંધી. પ્રશ્ન નંબર 36, જગ પ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આગ સ્થાપક કોણ હતા? જવાબ આવશે ધીરુભાઈ અંબાણી. પ્રશ્ન નંબર 37, નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? જવાબ આવશે પૂજ્ય શ્રી મોટા. પ્રશ્ન નંબર 38, ગાંધીજીના માતા પિતાના નામ જણાવો. જવાબ આવશે માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી. પ્રશ્ન નંબર 39, પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? જવાબ આવશે કીર્તિ મંદિર. પ્રશ્ન નંબર 40, ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા? જવાબ આવશે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ઉર્ફ નામ ઠક્કર બાપા. પ્રશ્ન નંબર 41, ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને કારણે ચાલુ મુસાફરીએ ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા એ રેલવે સ્ટેશન કયું હતું? જવાબ આવશે પીટર મારિઝબર્ગ. પ્રશ્ન નંબર 42, પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? જવાબ આવશે મેડમ ભીખાજી કામા. પ્રશ્ન નંબર 43, હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? જવાબ આવશે હરિજન બંધુ. પ્રશ્ન નંબર 44, ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? જવાબ આવશે ઠંડી નલિયા અને ગરમી ડીસામાં. પ્રશ્ન નંબર 45, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે ટંકારા, જિલ્લો રાજકોટ. પ્રશ્ન નંબર 47, સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. જવાબ આવશે સત્યાર્થ પ્રકાશ. પ્રશ્ન નંબર 47, નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? જવાબ આવશે કુંવરબાઈ. પ્રશ્ન નંબર 48, અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો? જવાબ આવશે 26 જાન્યુઆરી 1951. પ્રશ્ન નંબર 49, કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી હતી? જવાબ આવશે સંત અમરદેવીદાસ. પ્રશ્ન નંબર 50,
સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે લોકપ્રિય છે? જવાબ આવશે પ્રશ્ન નંબર 51 મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? જવાબ આવશે સંત પુનિત મહારાજ. પ્રશ્ન નંબર 52 વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 53 સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે ડાકોર.